માને જ છે ને મારી મમ્મી છે. એ બધો વહીવટ તારે કરવાનો છે. જો આ વાંચું બહાર નીકળે કેવું ઉલ્લે છે. બધાય મિત્રોને પહેલા તો હર મહાદેવ તો કેમ છે મોજમાં હોય તો મોજમાં આવી જાય કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. બોલ હવે હું બોલતી હતી બોલ. શાંત છી તો શાંત રહેવા દો. તને કઈ કીધું એલા મેં મમ્મી સમજાઈ દેજે બરોબર. કપડાનું કીધું તને બીજું શું કીધું તો માણસ કપડાં ન નવા લે. લે તે એનું કઈ ના પાડે લે ને હું એમ કહું છું કે તને ગયો તો મલક જોડ્યું લઈને ગયો કેટલા બધા આજે કપડાં હવે નથી હારા રહ્યા. તો મારે નથી યાર તું લઈશ તો હું લઈશ બરોબર. હા તો લે. બોલ બોલ હા નહીં તો લે અડી ઈ હું પણ પાછું મેં હું છોકરો કહેવાય હે મમ્મી. હું છોકરી કહેવાય મારે હાલતા ને ચાલતા ગમે ત્યાં જવાનું. મારે હાલતા ચાલતા કપડાં જોડે તાર હું ઘરે ને ઘરે પહેરવા. ઓફિસ પહેરવા હોય ઓફિસે કોણ પહેરે? હું ઓફિસે કોઈ દી વ્હાઈટ શર્ટ ને વ્હાઈટ પેન્ટ નથી પહેરતો. નવા કપડાં ગમે તે. હું ડેલી પહેરવા મળે તો ડેલી પહેરવું છું બરોબર. તો લઈ આવો પરમિશન મળે તો. ઈ તો લઈ જ લઈશ ને હા તો પણ લઈ આવો. એ લઈ લઈશ હો હું મારી રીતે બરોબર. તું કેમ પગારમાંથી આમ બૂચ મારવાનું કે છે મુએ આમે ટ્રાય નથી કરી. તું કેવી કટકી કરી લેશે ખબર ને ખબર ન પડવા દે કા તું એવી મને કેટલી વાર ખબર છે. ઈ તો આ બાર કેવું ન હોય આને એટલે ઘણી વાર હું કેટલી વાર એટલે એ બધો વહીવટ તારે કરવાનો છે. હા જો હાચું બાર નીકળે કેવું ઉલ્લે છે એમ નહીં ઘણી વાર એમ ખબર છે નહીં બધું. મારા પૈસાનો વહીવટ તારે કરવાનો છે. મમ્મી આ હમણાં બહુ નથી બોલતી. હાચું બોલે બોલ નથી ખોટું બોલતો કટકી મારવા. એ તો બધું ઠીક છે પણ આનું બોલવાનું બહુ ન વધી ગયું. ફોન ઉપર બેસજો માર ફોન એવો ફોન ઓકે જ છે. આનું બહુ બોલવાનું નથી વધી ગયું. તારું બહુ ફોલાવાનું વધી નથી ગયું મને બોલ આપણે ઓલું કરે ના પણ તું આ માની જ જાય એનું માને જ છે ને મારી મમ્મી છે. માની મમ્મી કેમ થાય અડધો તો 50-50 બરોબર. મારી મમ્મી માનું ન માને ને તારું માને. હું કોઈના બાપનું ના માનું ખબર છે આપણને થાય હા ભલે લઈ લે ભલે બાપનું ના માનું ભલે લઈ લે હે. આ છોકરો મોજ નહીં કરે તો ક્યારે કરશે? આ એની જોવાની છે. તને પણ મમ્મી હું તને હું લઈ જ દઉં તાર જેવું સાચું કે જો એને ઘરે ને ઘરે રહેવાનું હોય બરોબર તો એને નવા કપડાં શું કરવા હું એવું ઘરે વિચારું એનો છું. ચાલે ઘરે ઘરે ક્યારેક જ જવાનું હોય ક્યાંક બહાર એમ. એના એ તો જવા નથી દેતા ને પરિણામ તો રવિવાર જવું હોય જવા નથી એટલે મીન્સ કેવું હોય હોતું નથી જવાનું એવું મન ગમે ને એટલે મારે તો હાલતા રવિવારે બહાર જવાનું તો નવા કપડાં હોય તો સારું લાગે એમ થોડું. તમે ડાયલોગ મારો છો ને હમ લડકે હમારે સાથ ऐसा ही होता तो મને એમ થાય હમ લડકે हमारे साथ ऐसा ही होता है નહીં સમજા રહેવા દે. આ નહીં લડકા લડકી વાળું તું મારી સામું રહેવા દે. હા તો એ જ કહું છું છોકરી સમજે જ નહીં એક વાતમાં. છોકરા સમજી જાય. સમજી કઈ વાતમાં સમજો મમ્મી કેદારનાથ જાવું તો જાવું જ છું ગમે એમ કરે એ ડ્રીમ છે. ડ્રીમ વસ્તુ ડ્રીમ છે. ડ્રીમ હોય થઈ એટલે હતું પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું ને તે હું હવે બધું પૂરું થઈ ગયું એમ. એમ નહીં તો મારું છે એટલે હાલ મને લઈ જા હા થાય પૂરું મેં તને કીધું તો ને થાય પૂરું સપનું તારું. હવે વધારે ન બોલતી. એકવાર હું કહું ને કે થાય પૂરું એટલે થાય. ગરમી થાય બહુ ગરમી નહીં કરે છે અત્યારે. અને હું બનાવી જમવામાં હાલને આને યાર મગજ કટ્ટી બોલાવતી ને મને કેમ કોયું હાલો જમી લેવી. આ કેવો તો હું હુઈ જતી ડેલી આઈને તો કે આ હુઈ જાય કઈ હુજવા નથી આઈને બોલું તો કે ભાઈ બહુ બોલે છે તો તારે મારી પક્ષમાં રહેવાનું. કોને તારે ગીતાબેન નહીં બનવાનું. એક તો છે અહીંયા પક્ષમાં આવું છે પણ તારા તું કેમ વિરોધ કેમ કરતી હતી મારો? કપડાં લેન આમ પૈસા વાપરે. ઈ ગીતાબેન મને હા એમ જ થયું ને. પૈસાનો વહીવટ એને ક્યાં કરવાની જરૂર આવી? પગાર ઘરે એટલો આપે ને આમ તેમ. કાઈ મેં જૂનું જો સાચું કહી દીધું એટલે કામ હવે ખબર પડે હવે હું ગમે યા જાણી લઈશ હાલે એમ હા ભલા તું ખોટું બોલ કોઈ બોલ્યો નથી અત્યાર સુધી પણ હું જે જાણી જાણી લેજો બરોબર. અને ભાઈ તું તો ધ્યાનમાં જ છો યાદ રાખજે. આ નળ છે પછી ગમે ત્યારે. સેમ જોયું આજ તમને એક વાત કરું. આ મમ્મી ચોકલેટ લાવ્યો 2 મિનિટ રહેતું. હસી હવે જૂનું કેટલી મહેનતથી જો કેટલી ચોકલેટ લાવ્યો યાદ કરીને. પણ એ અફસોસ તમને એની કદર નથી. વાસી આનો જૂનું ના અટતી નહીં. હવે આ ખોટા તો છૂટા નહીં હોય ને તો લઈ જઈજો
ના ના મમ્મી મેં કીધું એટલે કેટલા રૂપિયાની આમ આઘી રે 10 રૂપિયા કેટલા હા ત્યાં 10 રૂપિયાના હું છૂટા કરાવું લેતો હોય દુકાન ન હોય હાલો પેલા જમી લઈએ હાલો ફટાફટ ચોકલેટ નથી દેવાની તને ના પડી ને ભાઈને આવવાના એવું છે પિઝા ક્યાં લાવવાનું છે નહીં બનશે પીઝા વાળાની ના ને એ પીઝા ભાવે પિઝાનું સેટિંગ થાય નહીં હવે ભૂલી જાઓ ના બીજા મગાવશું પણ એ નથી ભાવતા એ ભાવે એ દુકાન નથી બીજી દુકાન ના નથી ભાવતા હાલો પેલા જમીન લેવી વેલકમ વેલકમ ભાઈ વેલકમ ભાઈ પીઝા આવી જાય સાચું પીઝા હજુ હજુ તરત મોકલ્યા હમણાં જ વાત કરતા પીઝા આજે નહીં મળે એમ નો મળ્યા બધું ઉઠાઈ ગયું ક્યાંથી સટાડો હાલો આવો બુઆ ક્યાં નો આવ્યો ખાઈ લીધું આવીને તો ગરમી બહુ વધારે લાગે છે હાલો હાલો ધાબા પર ભાગી જાય અને હું પેલા નાવા જાઉં પછી ધાબા પર થઈ આવું બરોબર ના એવું ફટાફટ ફાઈને ધાબા પર બેહવાઈ ગયા છે હું નાને અત્યારે આવી ગયો છું ત્યાં ઠંડો પવન ખાય છે હું ફટાફટ પેલા દૂધ લઈ આવું પછી ચા બનાવીને એમને તગડી મસ્તી કરું છું ભાઈ શું છે તારે હે ને મમ્મીને પગાર બાબતનું તારે કંઈ નહીં કહેવાનું બરોબર એ મારો મામલો છે પગાર બાબતનો તારે મારા પગારમાં દખલ અંદાજી નહીં કરવાની ગરમી લાગે છે હાથ દૂધ તો નથી જવું ફઈ ની એ હશે ચા પીવડાવવાની તો ફઈને આવ્યા છે ને એટલે જવા દઉં છું હા ફઈને આવ્યા છે કાલ ક્યાં જઈશ એને આપણે કાલ જોઈ લઈશું ફઈની ઉપર બેઠા ડાયરેક્ટ ઉપર ચાલીને આવી ગયા હા હું તો મજા આવે ભાઈ નીચે કરતા ગરમી બહુ લાગે હા પવન ચાલુ રહે ને એટલે મજા આવે હવે માન નથી પીવું ના ના નથી પીવું નથી પીવું એમ તો કેવું હાલો ફઈને ચા પી લે પછી આપણે મળવી થોડી પ્રાઇવેસી આપી થઈ ગઈ લાઈટ કમ્પ્લીટ જો અમારી રેલગાડી જાય છે હવે કયા સ્ટેશન રાખવાનું અમારે એન્જિન આગળ છે ચાલો ભાઈ આવજો તારે તું જાસ ભાઈ હા 60 ભાઈ જો કૂતરા છે હાલો ફઈની જાય છે હા નીચે એટલું ગરમ છે ને કે આમ ઘડીક બેહી નો એક એટલું ગરમ છે અત્યારે ધાબા પર હોવાય વધારે મજા આવે અને સવારે છે ને આંખ નથી ખુલતી ત્યાં પાયો આ વ્લોગની ક્લિપ બનાવી સવારે પેલા ક્લિપ જોઈ આવો તમે ઉઠ ખબર નથી પડી જાગવાની તને હે મમ્મી એકવાર સગાડીને ગઈ તોય પાછો જે હું તો છો હલો જોઈ લીધી ને ક્લિપ આવી રીતે સવાર થયું હતું એક તો આંખ ન ખુલતી હોય ને એ કેમેરો લઈને આવે ઊભો થા કેમ જાગવું એમાં સાંજે મોડે સુધી એડિટ કરતો હોય ઊંઘ કાંઈ પૂરી થાય નહીં અને સવારમાં મગજ ખરાબ કરે સારું હાલો આજના બ્લોગમાં આટલું જ છે બ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળવે એક નેક્સ્ટ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ